મારી ખોડિયારે બોલ આપ્યો, હે મારી વસ્તી, આજ કદાચ મારા ઉકલા ભુવાની ગાદીની માથે કદાચ નવા ભુવાને બેહવું હોય ને તો પેલા જેને 70 વર્ષ સુધી મારા નામનું ધુપેલિયું ફેરવ્યું ને એને દેવગતિની માલિપા ભેળવી દો. એ મારા ઉકાને મારા ખોળે બેહારો, મારી ખોડિયારના ખોળે બેહારી. માથી મોટું કોઈ નહીં, ભલે હોય જણધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશી તો અંબા આગળ આવ્યા. તેથી ઉકા દાદાને દેવગતિની માલિપા કહેતા મારી ભગવતી આઈ ખોડિયારના ખોળે બેહાર્યું. તેથી ઉકા દાદાએ હુકમ કર્યો કે મારી વસ્તી આજ મારી ખોડિયાર તો કદાચ 5 ડગલા આગળ હાલશે, પણ જો મારી રોઈની વસ્તીની વાડીનો કદાચ ધણી બનીને જો કદાચ ફરતો ફરું નહીં ને તો મને ઉકલાને મારી વસ્તી કોઈ માનતા નહીં. પણ વાતની મજા આવે છે સાહેબ, કારણ કે વિનુભાઈ પઠિયાર ભુવા તો હતા, પણ પોતાના દીકરાને જ્યારે ભુવા પણ હોંપવાનું તૈયારી થઈ ને તેથી માની સામે ઉભા રહીને એટલું કીધું, જોજે હો માડી, એ મારી પાંખું વગરના પંખીડા છે, દુનિયામાં ઉડતા આવડે કે ન આવડે, પણ મારા બાપ દાદાની દેવી જો કદાચ મારા વડવાનું ધર્મ કાંઈ હોય ને અને આજ કદાચ મારા ગાંડિયાનું બાવડું તે પકડ્યું હોય ને તો ગાંડાને દુનિયામાં ડાયો કરીને રાખવો એ તો મારી ખોડિયાર મારા પંચના ભુવા મળી અને કદાચ તારા નાના એવા બાળકને કદાચ મેલા શમશાન સુધી સાસરને લેવા લઈ જાય ને, પણ એ મારા બાપ ઉકાની દેવી જોજે હો, મેલા મહણિયાની માલિપા જઈને મારી વસ્તીનું ઝાલ્યું બાવડું મેકતી નહીં. અને તેથી મારી દાદા ઉકાની ખોડિયાર એટલું બોલી ગઈ, મારા વિનિયા જો આજ કદાચ વસ્તીને મેં બાવડું પકડ્યું હોય એ મેલા શમશાનમાં જાય અને કદાચ 100 મુઠના નાખનારા મળી જાય ત્યારે ખાલી એટલું જ બોલ દે, ક્યાં ગઈ મારા બાપ ઉકાની દેવી, અને મેલા મંત્રના જાણનારને જો ભોમાં નો ઉતારી દઉં તું રોઈની ખોડિયાર. રાત વીતી, દિવસ ઉગ્યો અને તેથી રોહિતભાઈ ને રાખડી બાંધી, જેને રાખડી બંધ ભુવા કહેવાય છે, રાખડી બાંધીને મારી ભગવતી આ ખોડિયારના નામનો રોહિતભાઈના કપાળે ચાંદલો કર્યો, ચોખા ચડાવી. રાવણદેવના હાથમાં ડમર ડાક છે, પંચના ભુવા કોઈના હાથમાં તલવાર રહી ગઈ છે, કોઈના હાથમાં માતાજીનું જેને શણખાર કહેવાય એવી હાથની માલિપા હાંકડો રહી ગઈ, કોઈના હાથમાં ધુપેલિયા રહી ગયા છે. અને તેથી ગુંદાળા ગામની બજારની માલિપા એ સાસરે રમવા મારી રોઈની ખોડિયાર
ગામના ચોકની માલપાથી માંડીને ગામના ઝાપેને એમ કરતા મેલા શમશાન સુધી મારી રોઈ પરિવારની ખોડિયાર હોળ કળાની થઈ રમી જમી અને પાછા ગામના ઝાપે ભુવાને લઈને આવી મારી ખોડા. તેથી આ પરિવારની માલિકા, તેથી આ પરિવારની માલિકા માણાના હૈયાની માલિકા હરખ માતો નથી કે આજે અમારી ખોડા રમી જમી અને અમારા મઠે પાછી આવે છે. મઠના આંગણે આવતા તેથી રોય પરિવારની બહેનો દીકરીઓએ હામૈયા લઈને મારી આઈ ખોડિયારને જેને વધામણું આપ્યું. પણ બાપ જેના મુખે અમર પિયાલા પીધા હોય અને મારા ઉકા દાદા જેના વડવા કદાચ એની પેડલીએ કઈ કમાણી મેકીને વિયાગ્યા છે સાહેબ, માથે ઓઠાડેલી લોબડીમાં ભગવતી ખોડિયારના થડે મેકીને તેની રોહિત બુવાએ માથું નમાવીને એટલું કીધું કે મારા વડવાની મારી મારાથી તારી બંદગી થાય છે કે નહીં થાય, મારાથી તારા ધૂપ ને દીવા થાય છે કે નહીં થાય. પણ હે માં, આ સંસારના માજળ સાગરની માલિકા જો ક્યાંક ભૂલો પડી જાવ ને, હે મારા બાપ ઉકાની દેવી મને પાછો વાળતી હો. આમ કરતા કરતા માતાજીના નિવેદનની મારી પાસે તલધારી લાપસી બનાવીને મારી ભગવતી આઈ ખોડિયારને જમાડ્યા. એ આ રોય પરિવારની વસ્તીએ માનો પ્રસાદ લઈ માના મઠનું કામ પરિપૂર્ણ થયું પછી આઈથી પોતે પોતાના કામ ધંધા અર્થે જવા માટે સુરતની સામે જેને ડગલા માંડ્યા. માં ભગવતી ખોડિયારના થડે માથું મેકીને તેથી રોહિત બુવાઈ એટલું કીધું કે મારા બાપની દેવી મારી અમે તો હવે પરદેશના પરિયાણ કરીએ છીએ, પણ 5 ડગલા મારી ભગવતી લોઠાના દાંતવાળી ખોડિયાર આગળ હાલજો. મારી ખોડિયારના નામની 1,000 લઈ હાલી નીકળ્યા. ભગવત ખોડિયારને 3 રાજ્યમ કરી અને પોતપોતાના કામ અર્થ માટે નીકળી ગયા છે. પણ જેને માં મળી છે ને સાહેબ, જેને માં આરે તાર લાગી ગયો છે. હાલતા ખોડિયાર, બેહતા ખોડિયાર, ખાતા ખોડિયાર, ઉડતા ખોડિયાર, બેહતા ખોડિયાર. જેના શ્વાસે શ્વાસે મારી આઈ મારી દાદા ઉકાની ખોડિયારનો જેને એક એક શ્વાસ લાગી ગયો છે. પણ વાતની મજા આવે છે સાહેબ, જગતની માલિકા જે દેવીઓના બની ગયા ને, દુનિયાની માલિકા એકવાર દેવે એના પારખા કરી લીધા કે મારા પદને પામી શકશે કે નહીં પામી. તેથી માણાનો સમય બળવાન છે, કોઈ માણા બળવાન નથી હોતો. માણાનો સમય આવે, એક દી 2 અને 3જા દિવસે રોહિતભાઈ જયારે પોતાના નોકરી માટે જતા ની નોકરીએ ગયા ને, તેથી નોકરીએ જતા અહીંયાથી જાકારો મળી ગયો કે હવે તમારી જગ્યા અહીં નથી. રોહિતભાઈ ના મનની માલમાં એવો વિચાર આવ્યો કે મારી ગુંદાળા ગામના ટીમે બેઠેલી મારી આઈ મારી, હું દુનિયાની માલિકા કોઈ લગ્નની મોજને માણવા નતો ગયો, પણ હું તો મારી આઈ ખોડિયાર કદાચ 2-4 દિવસ મારા પડ્યા છે કામ અર્થે, તો મારી તારા નામ માથે પડ્યા છે. મારી નોકરીમાંથી મને જાગારો મળ્યો, એક હું જાણું છું ને એક મારી આઈ ખોડિયાર તું જાણે, બાકી બીજું કોઈ જાણતું નથી.
અને કાલ દુનિયા જાણશે ને તો દુનિયા દાંત કાઢશે કે એ ભુવા માતાજી વાળો થઈ ગયો તો ને, માતાજીનો ચાંટલો કર્યો, પિયાલા પીધા ને ભુવાને નોકરીએથી કાઢી નાખ્યો. પોતાની જે કઈ કંપની કારખાનું હતું ત્યાંથી જાગારો મળ્યો એટલે પોતાના ઘરે વી આવ્યા, પણ સંધ્યા ટાણું થયું ને માતાજીના નામનો ધૂપ ને દીવો કર્યો ને, મારી આઈ ભગવતી ખોડિયારના ફોટાની સામે જોઈ અને રોહિતભાઈની આંખની માંડમાંથી ત્રણેક આહુડા પડી ગયા કે માં મારી માંડ માંડ કરીને મારા પરિવારનો જીવન ગુજારો હાલતો ને એવાય મને નોકરીએથી જાગારો મળ્યો, હવે હું ક્યાં જાય? મારી આ દુનિયાની માલપા તારો રોહિત્યો દુબળો છે, મારા બાપ ઉકળાની ખોડિયાર તું દુબળી નથી હોવા, તું દુબળી નથી હોવા. ભગવતી ખોડિયારના ખોળે આટલી વાત નાખી અને ભાઈવું ન ભાઈવું આપણી ભાષામાં કરી વાળું કરી અને નિંદ્રાને આધીન બની ગયા. પણ મારી દાદા ઉકાની ખોડિયારની સામે આંખમાંથી ત્રણ આહુડા પીડ્યા હતા ને, એ આહુડાનો બોલનો તોલ કરવા મારી ગણધરાના ઘાટવાળી માટેલના થડાવાળી અને મારી રોઈ પરિવારની કાળી નાગણી રાતના એકનો ટકોરો થયો ને, એ રોઈ પરિવારના આંગણે એ નાનકડા એવા ફોટાની માલમાંથી તેથી મારી દાદા ઉકાની ખોડિયા રાતના 1 વાગે નીકળ્યો. પણ ક્યાં જાય? જે રૂમની માલબા જેના અંગની માલબા ઓરતો હોય તો મારી કાલ દી ઉગે શું કરીશ, ક્યાં જાય? જે રૂમની માલમાં રોહિતભાઈ ભુવાજી હુતા હતા ને, ત્યાં જઈ અને 80 વર્ષની ડોસી બનીને તેથી મારી રોઈની ખોડિયાર ઉઠી રહી, ખોડિયાર ઉઠી રહી. રોહિત ભુવાજી હુતાના ન્યાદે મારી આંખ ખોડિયાર ઉભારી અને કપાળની માથે હાથ વેગ્યો છે, પણ ભુવાજીને ખબર નથી નિદ્રાને આધીન બની ગયા છે. પણ તેથી સપનાની માલમાં મારી ઉકા દાદાની પૂજેલી ખોડિયાર એટલું કીધું કે મારા રોહિત તને મનની માલમાં ઓરતો આવ્યો ને કે મારી હું કરીશ, ક્યાં જાય? પણ દીકરા તણદી કદાચ મારા મઠ માટે તે પાડ્યા છે ને એમાં તારી નોકરી વહી ગઈ ને, એ તણની માથે અડધો દી હાડા તણદી થાય અને જો કદાચ તને બિઝનેસ નો માર્ગ નો દેખાડું તો હું રોઈની ખોડિયાર. મારા દીકરા દુનિયાની માલપા જો કદાચ ખોડિયારનો બની ગયો હોય ને, હવે હું ખોડિયાર જે માર્ગ દેખાડું ની માર્ગની માથે ડગલામાં આટલી વાત કરીને મારી આઈ ખોડિયાર હાલી નીકળ્યા. રાત વીતી દિવસ ઉગ્યો. રોહિતભાઈ મનની માલપા વિચાર કરે ક્યાં જાવ, કોને કહું, પણ મારી માએ કીધું છે કે હવે હું માર્ગ દેખાડીશ.
એક દી ગયો ને બીજા દિવસે જાગી વેલા પરોડીએ કહેતા 5 વાગે માના નામના ધૂપ દીવા કર્યા, જે આવડે ન આવડે એવી 5 માં ખોડિયારની નામની માળા કરી. અને મારી આય ખોડિયારની સામે બેઠા બેઠા મનની માલમાં એક વિચાર આવ્યો. અને સાહેબ જેથી મહામાર્ગ દેખાડે ને તેથી અંધારી રાતમાં તમને અંજવાળું દેખાય, આને માં કહેવાય છે. મારી ભગવતી ખોડિયારના દીવાની સામે બેઠા બેઠા મનની માલમાં રોહિતભાઈને વિચાર આવ્યો, લાવીને મારી ધર્મપત્ની ને મારા ભાભી જે લેડીઝના કપડાનો વેપાર કરે છે ને, પણ કરતી અરતી તો માં છે સાહેબ. લાવીને આજ મારી ખોડિયારનું નામ લઈને માર્કેટની માલમાં ડગલા માંડીને હોલસેલનું કંઈક વેપારનું વિચારું. અને મારી ખોડિયારના નામની હાથમાં ફરીવાર માળા લીધી, માળામાં 1,500 માગીને તેથી મારી ખોડિયાર બોલી કે મારા રોહિત, દુનિયાની માલમાં મારી દોઢ નહીં પણ આંગળી લાંબી કર, અને જો આંગળીના ટેરવા માથે નો આવું તો તું ઉકા દાદાની ખોડિયાર, ઉકા દાદાની ખોડિયાર. જો મારો માંડવો આવો નવરંગો જામ્યો હોય એ બાપ, એ તો હું ખોડિયાર કહું કે મેં આને શું બનાવ્યો છે. પણ આ ગામને ખબર છે કે આ ભૂવો બન્યો પેલા શું હતો અને અત્યારે શું છે. અને મારા પરિવારને કેવું બાપ કે આવો ને આવો ભાવ રાખો, અને ઉઠતા બેઠતા જો મને યાદ કરો તો એક દી તો બધાને આપલે નો અડાડું ને તો હું રોયની ખોડિયાર નો કહેવાય, હો ખોડિયાર નો કહેવાય, ખોડિયાર નો કહેવાય, ખોડિયાર નો કહેવાય. મારી ખોડિયાર બોલે રૂડા બોલ, પણ સાહેબ માર્કેટ કોને કહેવાય, બજાર કોને કહેવાય, જેની ઓળખાણ નહીં, કોઈ દી માર્કેટની માલમાં ડગલું માંડેલું નહીં. પાછું વળી અને માં ભગવતી ખોડિયારની સામે ઉભા રહીને એટલું કીધું, માં માર્કેટની માલમાં હોલસેલનો સોદો કેમ થતો હોય, કેમ બોલાતું હોય, મારી મને તો એ નથી આવડતું. પણ જો કદાચ મારા બાપ દાદાનું ધર્મ જો કદાચ મારા કુંડાળાના ટીમેથી કદાચ અહીં સુધી જો આવી હોય ને માં, હે, અને મારી ખરેખર જો મારા સપનાની માલિકા તે જ આવીને મારી માથે હાથ મેકીને મને બોલ આપ્યો હોય ને તો માર્કેટમાં જાઉં છું, એ મારા જીભના ટેરવે મારી રોયની ખોડિયાર ઊભી છે, રોયની ખોડિયાર ઊભી છે. ખોડિયારને આટલી દલીલ કરી અને સુરતની માર્કેટની માલમાં જેને ડગલા માંડ્યા, પણ બોલવું હોય કાંઈ ને બોલાઈ જાય કાંઈ, બોલવું હોય કાંઈ અને બોલાઈ જાય કાંઈ. તેથી મારા રોહિતભાઈ ને મનની માલમાં વિચાર આવ્યો કે મારે તો કાંઈ બોલવું છે ને બોલાય છે કાંઈ, હું નથી બોલતો. એ સુરતની માર્કેટમાં મારી રોયની ખોડિયાર બોલે, રોયની ખોડિયાર બોલે છે.
અમે તો છોડી દીધું જીવન ખોડિયાલ તારી વાજમાં એમાં જે અડધે પોગી હું બાપ ઈ બોલ હું પૂરો કરીશ વિશ્વાસ રાખજે વિશ્વાસ ટકવા ન દેતી બાપ ઈ બોલ હું પૂરો કરીશ મારી જાજી કમાયું હશે દવા ને દુવા બધું બાપ જા જાજી કમાઈ મારી જમા જમા પણ એના ઘરે આ કળયુગમાં બાપ આમાં ભાઈનો નથી હોતો જમા જમા પણ આના ભાઈ ઈ ભલે હાલીને રહી ગયા હશે દેવ જમા આને ફોર વ્હીલ એટલે પગ નથી મૂકવા દીધો હો જમા 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 મામા 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 નવરંગા માંડવી આજ મારો માંડવો કિલો છે અને ભાવનો માંડવો કર્યો હોય બાપ જમા જમા અને જો કાંઈ કળમાં કે આ ઘરને કાંઈ ઘટવા દઉં ને તો મને ખોડિયાર જેવો ધર્મ નહીં કહેવાનો જમા 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 સુરતની બજારની માલમાં જેના ઢીમના ટેરવાની માથે મારી ભગવતી આઈ ખોડિયાર મારી રોઈ પરિવારની કાળી નાગણી બોલે હો સાહેબ અને સુરતની બજારની માલમાં જેને ડોગલા માંડ્યા ને પહેલા દિવસે જેને 5000 રૂપિયાનો લાભ મારી આઈ ખોડિયાને આપ્યો છે એ કાઈ નો હોય જેને 5000 રૂપિયા ખીચામાં પડે ને સાહેબ જેને 10 કોઠે દીવા થઈ જાય ઘરે આવી અને પોતાના પરિવારને વાત કરી કે આજે આટલા રૂપિયાની કમાણી કરીને આખો પરિવાર આનંદમય થઈ ગયો છે પછી તો ડગલે ખોડિયાર પગલે ખોડિયાર અને જેમ જેમ દિવસો આગળ વધ્યા જવા એ ધાર્યું તો હવ આપે પણ અણધાર્યું આપે ઈ મારી ખોડિયાર માગો ને આપે પણ અણ માગ્યું આપે ઈ મારી રોઈની ખોડિયાર
હાથ વાળી દેવા બેહી જાય તેથી બે હાથ વાળો કાળા માથાનો માનવી કેટલુંક લઈ શકે છે. મારી આઈ ખોડિયાલ ખોબે ને થોબે મની ગઈ દેવા. આમ દામ ઠામ ઇજ્જત આબરૂ બલ્લા ફોર વ્હીલ ગાડી. પણ સાહેબ જેને માં વરી જાય ને એમાંય મારી આઈ ખોડલ ભેળિયા વાળી સાહેબ. એક જો ભેળિયો ઝાટકે સૂર્ય નારાયણ ને નો ઉગવા દેતી હોય ઈ મારી આઈ છે સાહેબ. આજની તારીખ સુધીમાં રોહિત બુવાની માથે મારી આઈ ખોડિયારનો લોબડીનો શેડો રહી ગયો છે ને સાહેબ. હે આજ પોતાના ઘરની ફેક્ટરી જેને નીચે હિતેર બાણા કામ કરે બાણાથી નો થાય કરી દે મારી રોહીની ખોડિયાર કરી દે. ત્રણ ભાઈનો પરિવાર પોતાના મા બાપ પોતાનું ફેમિલી પરિવાર ખાઈ પીવે ને આનંદના વારા કરે છે. પણ વાતની મજા એ છે સાહેબ સાયો હોય એની પાછળ તડકો હોય ને તડકાની પાછળ સાયો છુપાયેલો હોય. સુખ હોય એની પાછળ દુઃખ ઊભું હોય. ત્રણેય ભાઈઓ ખાઈ પીવે આનંદના વારા કરે છે. વિનુભાઈ પોતાના ત્રણેય દીકરાને જોઈને આનંદમય જીવન જીવે છે. પણ મારી આઈ ખોડિયારને કઈક વાત રાખવી છે ને માં ખોડિયારને કઈક મારી દાદા ઉકાની દેવીને પરચો પૂરવો છે. વિનુભાઈના મોટા દીકરા લાલજીભાઈ જેને બે દીકરીઓ છે પણ દીકરાના તોલે જેને ઉછેરીને મોટી કરી રહ્યા છે સાહેબ. નહીં ભેદ નહીં ભાવ. રાત ને દિવસ લાલજીભાઈ અને પોતાના ધર્મપત્ની કંચનબેન દીકરીઓને દિવસ ઉગે એટલું કે મારા દીકરા છે મારા વિહામાં આ કાજલબેન બે દીકરીઓને જાગેના મોઢું જોવે ને એમ કે મારા વિહામાં છે મારા ભાથી છે મારા દીકરા મારા હાવત છે સાહેબ. પણ વાત કરતા વાર લાગે. કાજલબેને એક દી પોતાના માથાનો તાજ જેને માથાનું સતર કહેવાય લાલજીભાઈ ને એટલું કીધું મારા બાપ ના ઘરે હમણાં કી નથી કઈ આટો દેવા જાઓ. અને સાહેબ આમ તો પછી બધું સુખી જીવન જ હતું સાહેબ. એટલે પોતાના ઘરેથી રજા મળી પોતાની બે દીકરીઓને લઈ અને ટ્રાવેલર્સ ગાડીની માલિકા ગારિયા થાર સામે જેને ડગલા માંડ્યા હોય સાહેબ. પણ કદાચ ગાડી આ રોડે નીકળી છે મારી રોહીની ખોડિયાર જોતી છે મારા પરિવાર જાય છે મારા પંખીડા જાય છે. ગારિયા થારની માલિકા જાય મારી ખોડિયાર જાય. પોતાની બે અબળા દીકરીઓને લઈને પોતાના બાપના આંગણે જઈને ઉભા રહ્યા. પરિવાર રાજી થઈ ગયો દીકરી આટો દેવા આવી છે હારે બે ભાણકીઓને લાવ્યા છે. પણ એક દી બે દી અને ત્રીજો દિવસ આઠમો ત્રીજા દિવસની મેઘલી અંધારી રાત મળી ગઈ છે. અને સાહેબ કોઈ માણાના ઘરે દુઃખ આવે ને કોઈની ડેલીની હાકળ ખખડાવી ન આવે કે આજે હું તારા ઘરે દુઃખ આવવાનું છું. પણ લાલજીભાઈ ની મોટી દીકરી દિશા નિંદ્રાને આધીન બની ગઈ છે. પણ રાતની ઓચિતાની મારા ત્રિલોકના નાથને કઈક વાત રાખવી છે. મારી આઈ ખોડિયારને કઈક પત્તો પૂરવો હોય છે. આવડિયા દીકરીને રાતની એવી આંચકી આવી ગઈ એક હાથને એક પગ અપાઈ થઈ ગયો સાહેબ. હાથને પગ જેને ખોટો પડી ગયો આપણી ભાષામાં જેને લકવો કહી પેરેલિસ કહી.
રાજવીતી દિવસ ઉગે દિવસ ઉગ્યો મારી રોઈની ખોડિયાર ઉગ્યો દિવસ ઉગ્યો પરિવારના બધાય જાગ્યા કોઈ મોટા ધોબે કોઈ નહીં પણ દીકરી નિંદ્રાને આધીન બની છે જન્મ દેનારી જનેતાએ જઈને ટાપલી મારીને એટલું કીધું બેટા દિશા જાગો હવે દિવસ ઉગી ગયો દીકરીની આંખ ઉઘડી પણ ખાટલાની માલિપાથી પોતાના દેહનો કાબુ ન રહ્યો છે એક હાથનો અને એક પગનો અને અડધું અંગ અપાહિત થઈ ગયું સાહેબ જજો આમાં આ એ દીકરી જમા જમા જેને આ ડોક્ટરે એવું કીધું તું દેવ કે 6 મહિના જાય અને આને અંગ ખોટા પડતા જાય તેથી બધા મુંજાને બેઠા હતા ને તેથી મેં કીધું તું કે વિશ્વાસ રાખો એને કઈ ન થવા દો આજે 3.5 વર્ષ થઈ ગયા દેવ હજી દીકરી તમારી સામે છે એને હું આશ નથી આવવા દીધી અને હજી આગળ નહીં આવવા દો દેવ ખમા દિશાનો એક હાથ એક પગ અપાઈ જેને એમ કેતા પેરેલિસ અડધું અંગ ખોટું પડી ગયું આ જોઈને પોતાની જન્મ દેનારી જનેતાએ પહેલા તો ભોગ ભેગ્યો સોધા રાહુડે પોતાની જન્મ દેનારી જનેતા રોવા માંડ્યા એટલે પોતાના પિયરીઓ જે કઈ પરિવાર હતા બેનને સાના રાખે રોયે ભેગું ન થાય બાપ હાલો આને દવાખાને લઈ જાય નાનકડા એવા દવાખાને દીકરી દિશાને લઈને ગયા ડોક્ટરે તપાસ કરીને એટલું કીધું આની હારે કોણ કોણ છે જેના મોહાળિયા હતા જન્મ દેનારી જનેતા હતી ડોક્ટરે મોઢાની માલિપાથી એક જ શબ્દ કર્યો આને તાત્કાલિક મોટી કોઈ પણ હોસ્પિટલ હોય ત્યાં લઈ જાઓ આ મારું કામ નથી કહેવતમાં કીધું છે ને કે હો બ્રાહ્મણ ને એક ભાણે રુદિયો રોવે ને માયલો ભીતર જલે બાઈ માણા રોઈને કદાચ દેખાડી શકે આદમી દાઢી મૂછનો ધણી રોઈ ન શકે પણ એ કાજલબેન ના પિયરિયાના હૃદય રોતા હતા કે હે ત્રિલોકના નાથ આ પારકી અમાનત છે ને મારા આંગણે આવી લાવ મામા ઘરે આવી અને કાજલબેને લાલજીભાઈ ને ફોન કર્યો ફોન ઉપાડ્યો પણ પહેલા તો ફોન ની માલિપા ફોક મેક્યો તેથી લાલજીભાઈ કહેવા માંડ્યા કાંઈ ખોવાઈ ગયું કાંઈ લૂંટાઈ ગયું તને કોઈએ કાંઈ કીધું મને કોઈએ કાંઈ કીધું નથી તો આપણી દીકરી દિશાની આવી હાલત થઈ ગઈ આવી દશા છે તેથી લાલજીભાઈ ફોન ની માલિપાએ એક જ જવાબ કર્યો કે હવે મારે બીજું કાંઈ તારું સાંભળવું નથી પણ બે દીકરીઓને લઈ અને તું સુરત ની માલિપા વહી આવ્યો આજે જ બસમાં બેસી
કાજલબેન હાલી નીકળ્યા પોતાના પેરિયા બસ સ્ટેન્ડ સુધી જેને ઓળાવા આવ્યા દીકરીને વિદાય આપી પણ રડતા હૃદયે જેમ દીકરી હાહરવેલના પંથે નીકળે 4 ફેરા ફરી અને જેમ પેરિયા રોવે ને એમ પરિવાર ખૂબ રોયો સાહેબ. દીકરીને લઈ અને લક્ઝરી બસની માલિપા જ્યારે સુરતના આંગણે બસની માલિપાથી ઉતર્યા લાલજીભાઈ પોતાનો પરિવાર બસના સ્ટેન્ડ ઉપર જઈ અને કાજલબેન ને પોતાની બે દીકરીઓને લઈને પોતાના ઘરે ગયા છે. પોતાના ઘરે જાય પણ એક દિન બીજા દિવસે મોટી હોસ્પિટલની માલિપા દીકરીને લઈ અને પગથિયું ચડતા ને ડગલે ને પગલે મારી ખોડિયારને યાદ કરતા હતા કે હે મારી રોહીની કાળી નાગણી, મારી આઈ ખોડલ, જોજે હો મારી દુનિયાની માલિપા અમારું આઈ કોઈ નથી, તારી સિવાય કોઈ નથી. પણ સાહેબ હોસ્પિટલની માલિપા દીકરીને એમઆરઆઈ કરાવ્યો ને હાથની માલિપા રિપોર્ટ લઈને રિપોર્ટ આમ ડોક્ટરે જોઈ અને તેથી લાલજીભાઈ ને એના પરિવારને એટલું કીધું કે આ દીકરીને મગજની માલિપા ગાંઠ કેન્સર ની થઈ ગઈ છે. આવડિયા દીકરીને મગજની માલિપા કેન્સર ની ગાંઠ થઈ ગઈ છે. આ કોઈ અમારા હાથની વાત નથી પણ આનું કઈક ઓપરેશન કરીએ અને ઓપરેશન કરીએ છતાં અમે ડોક્ટરો કોઈ આની જવાબદારી ન લઈ દીકરીને સારું થાય કે ન થાય. દીકરીને ઓપરેશન કરતા દીકરીની કદાચ આંખ ગુમાવવી પડે, દીકરીનો કોઈ શરીરનો ભાગ ગુમાવવો પડે અને ઓપરેશન કરતા દીકરી કદાચ 400 મહિને કદાચ દેહ કાળાઈ થઈ જાય, દીકરી જીવે એની કોઈ અમે જવાબદારી નથી લેતી. અને સાહેબ આ દિશા દીકરીની જ્યારે આવો રિપોર્ટ આવ્યો ડોક્ટરનો આવો જવાબ આવ્યો ને લાલજીભાઈ ના પગ તળેથી જમીન ખહી ગઈ. હો હે માં, હે માં, મારી દુનિયાની માલિપા અમારું કોઈ નથી, કાં તો અમારા વડવાનો પુનરાર્થ ખોટી ગયો ને કાં તો જગતની માલિપા ગુંદાળાના ટીમે મારી ખોડિયાર ખોટી ગઈ. પણ બાપ એ દીકરીને લઈ અને પોતાના ઘરે આવ્યા. ઘરે આવી અને ઘરના પરિવારને પોતાના મા બાપને આ વાત કરીને સાહેબ પરિવારની માથે આપ તૂટી પડ્યો. બધાયની આંખની મારી પાસે શ્રાવણ અને ભાદરવો. પણ બાપ પટિયાર બુવા વિનુભાઈ રોઈ તો મારી ભગવતી ખોડિયારનો જે દીવો બળતો ને એની સામે બેહીને એટલું કીધું માં માડી આજ કદાચ સુરતની માલિપા અમારી માથે દુઃખના આવા વાદળા ઘેરાઈ જાય ને આ દુઃખના વાદળાને હટાવીને એ તો મારી ખોડિયાર તું હટાવી, બાકી અમે ક્યાં થઈએ. માં ખોડિયારની સામે એક તાર બાંધી દીધો છે. પણ વાતની મજા આવે છે સાહેબ. વિનુભાઈ ના બીજા દીકરા ભાવેશભાઈ આ વાતને જાણીને બહાર નીકળી અને પોતાની કંપની ફેક્ટરી હતા ને રોહિત ભુવાજીને ફોન કર્યો, ભાઈ રોહિત, હે રોહિત, હે રોહિત, આજે સાંજે ફેક્ટરી વસ્તી કરી અને જ્યારે તું ઘરે આવી ને ત્યારે ગેટે ઉભો રહેજે, ઘરની માલિપા પગ નો મેકતો. જોજો સાહેબ, દેવને જગાડવી, દેવને બોલાવી, દેવને ટકોરા કરવાની ઘણી રીત હોય, અલગ અલગ રીત હોય છે. પણ વાત કરતા વાર લાગે. સંધ્યાટાણું થયું, પોતાની ફેક્ટરી માલિપા માના નામનો ધૂપ દીવો કરી ફેક્ટરીને તાળું મારી વસ્તી કરી
અને 4 વ્હીલ ગાડી લઈને રોહિત ભુવાજી નીકળ્યા, પણ એને મનની માલિપા વાત હતી કે મારા બાપના દીકરાએ મને ગેટે ઊભું રહેવાનું કીધું છે. ગેટે ગાડી આવી, ગાડીને બ્રેક કરી, ગાડી બંધ કરી, નીચે ઉતરીને હજી પગ મેકે નો મેકે ત્યાં ભાવેશભાઈએ જઈને કીધું ભાઈ રોહિત પેલા ગાડીમાં બેસી જાય. ગાડીમાં બે ભાઈ બેઠા, રોહિતભાઈના કાને વાત નાખી, ભાઈ રોહિત, લાલજીભાઈ ની દીકરી દિશાના આવા રિપોર્ટ આવ્યા છે કે એના મગજની માલિપા કેન્સરની ગાંઠ છે. સાહેબ પોતાના હોય ને પોતાના એને હૃદયની માલિપા આંચકો લાગે હો. દીકરીને કેન્સરની ગાંઠ છે. ભાવેશભાઈના મોઢામાંથી આ શબ્દ પૂરો થયો. ગાડીની સીટમાં બેઠા બેઠા મારા રોહિત ભુવાજીની આંખની માલિપાથી ઠમ 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 આહુડાની ધાર થઈ ગઈ. ભાવેશ હું વાત કરે છે કે હા ભાઈ. અને ડોક્ટરે એટલું કીધું કે આ દીકરીને કદાચ ઓપરેશન કરીએ, મગજ ખોલીએ તો અમારી કોઈ ગેરંટી નથી, અને કદાચ 6 મહિને દીકરી મરી પણ જાય. આહા, ભાવેશભાઈના મોઢામાંથી આટલો શબ્દ પૂરો થયો ને ત્યારે રોહિતભાઈ એટલું કીધું, ભાવેશ મુંજાઈશ નહીં, મેં મારા બાપ ઉકાની ખોડિયારને પૂજી છે, કોઈ ભૂતડા નથી પૂજ્યા. તમારું ઓઢવાનું ધરમદેવ હાથ પેટી ઊંધી જો એને હાસવો ને તો ઈ નો ખૂટે દેવ. અને હું હાસવેલો ધરમ છું, અને આ પરિવાર ઉપર, આ કળ ઉપર મારો ભેળિયાનો શેડો છે હો બાપ. એકવાર ઈર્ષ્યાથી જો ઘા કરો અને ત્રીજા દિવસે જો એના ઘરે હામો ઘા નો પાડું ને તો હું રોય કુલની ખોડિયાર નો કહેવાઉં. વાવા દેવી વાવા. ગાડીમાંથી ઉતરી, ગાડીના દરવાજાને બંધ કરી, ગાડી લોક કરી અને પોતાના સાજલ સાપરે કહેતા પોતાના આંગણાની માલિપા પગ મેગ્યો. ત્યાં ઘરની માલિપા સભ્ય કોઈ પરિવારમાં કોઈના મોઢાની માથે નૂર નથી. પરિવાર આખો અલગ અલગ આમ વિખરાઈ ગયેલો બેઠો છે. પણ તેથી રોહિત બુવાજીએ કોઈને કાંઈ કીધું નહીં. પેલા તો દીકરી દિશાની માથે જઈને હાથ મેકી, હાથ પગ ધોઈને મારી ગળધરાના ઘાટ વાળી મારી મોમડિયાની આય ખોડિયારનો દીવો બળતો ને માના નામનો જાપ કર્યો, માના નામની માળા કરી, અને પછી મનોમન કીધું કે મારી હું તારી પાસે બીજું કઈ માંગતો નથી, તે મને ઘણું આપ્યું છે. મારી આય ખોડેલ, તારી પાસે માંગવાનો મારો કઈ હકઈ નથી, પણ મારી એક અબળા દીકરી માટે તારી પાસે એટલું જ માંગુ છું કે આમ જાને એક ચપટી ભરું ને, જમણા હાથની મારી પાસે ચપટી ભરું, ડાબા હાથની મારી પાસે દાણા મેકું, જો હોળ જારી દે ને તો મને એમ થાય કે મારા દાદા ઉકાની દેવી આ દીકરીના દુઃખને ઘોળીને પી જાય છે. બા શબ્દ મનની માલમાં વિચાર કરીને આમ જારની ચપટી ભરીને જમણા હાથમાંથી ડાબા હાથની હથેળી માથે મેકીને તેથી મારી રોઈની ખોડિયાર એટલું જ બોલી હતી કે હે મારા ભુવા,
મારા રોહિત આ તો કદાચ તે હોળ માગ્યા પણ હોળ 33 ને 51 માગ જો એક દાડો ઘટવા દઉં ને તો હું રોઈની કાળી નાગણી ખોડી કાળી નાગણી ખોડી ચપટી આમ દાણા મેકી અને ડાબા હાથની હથેળીની માલપા ગણ્યા હોળ દાણા આવ્યા ને ત્યાં આંખની માલપાથી આહુડાની ધાર થઈ ગયો. એ મારા વડવાનું ધર્મ મારી આઈ ખોડાલ માડી હવે મને તારા રોહિતને ભરોહો બની બેહી ગયો કે દુનિયાની માલપા દીકરીનો વાળ વાંકો હવે મારી રોહીની ખોડિયાર ન થવા દેશે. માની પાસે માથું નમાવી ઉભા થઈ અને બધાય પરિવારને એક તો કહેતા ભેગો કરીને દીકરીને ખોળામાં લઈ માથે હાથ મેકીને એટલું કીધું ભાઈ ભાભી બા બાપુજી દીકરીને મારી આઈ ખોડિયાલે હોળ દાણા આપ્યા છે ને હોળ દાણાની માથે ભરોહો રાખો આ દીકરીનો વાળ વાંકો મારી ખોડિયાર નો તેથી આ ભુવાના મોઢાની માલિપાથી એક શબ્દ નીકળ્યો દીકરીના કપાળ માથે હાથ રાખીને કે જા બાપ એ 100 મહિને જો કદાચ કંકુ વર્ણી કાયા ન કરે ને તો મારી નહીં મારા બાપ વિનુની નહીં પણ એનાય બાપ કદાચ ઉકાની ભક્તિ ખૂટી ગઈ હોય અને ગુંદાળા ગામના ટીબે કાતો કોઈ વાદીડા મારી ખોડિયારને ખંડિયામાં નાખી લઈ ગયો. આખા પરિવારને રોહિત ભુવાજીના મોઢાની મારફત નીકળતો બોલ બધાએ સાંભળ્યો એટલે બધાને થોડી થોડી હિંમત આવી સાહેબ. એક દી બે દી પણ ત્રીજો દી ઉગ્યો ને સાહેબ બાપ ઈ બાપ છે સાહેબ. કદાચ તમારી માથે દુઃખ પડે તમે ગમે એવા મિત્રને કદાચ ફોન કરો તો દુઃખ કદાચ ન ભાંગી શકે. અરે હાહર વેલમાં કદાચ હાળાને ફોન કરો તો દુઃખ ન ભાંગી શકે. પણ ગમે એવો ચિથરિયો બાપ હોય ને બાપને વાત કરો ને એટલે દુઃખ નો ભાંગીને ભૂકો કરી નાખે. વાલી વસ્તુ વેચી નાખે. બાપ ઈ બાપ છે. નાની એવી ઢીંગલી જેવી દીકરીની આ હાલત જોઈ અને ત્રીજા દિવસે લાલજીભાઈ ને એમ થયું લાવીને દીકરીને લઈને અમદાવાદ એકવાર રિપોર્ટ કરાવી આવું. પોતાના ધર્મપત્નીને તૈયાર કર્યા. કાલે તૈયાર થા દીકરીને લઈને અમદાવાદ રિપોર્ટ કરાવવા જવાનું. પોતાના માવતર એમ કે માં ભગવતી બોલી છે જવા દે ને બાપ. પણ આ વાત જયારે રોહિતભાઈ ના કાને ગઈ ત્યારે રોહિતભાઈએ પણ ફોન કરીને કીધું ભાઈ માં બોલી છે માની માથે ભરોસો રાખ. દુનિયા ક્ષેત્રે બાપની દેવી નહીં ક્ષેત્રે રવા દે રવા દે. લાલજીભાઈ ને મા માથે ભરોસો તો હતો પણ બાપ છે ને સાહેબ દીકરીનું દુઃખ નો જોઈએ. દીકરીને લઈ અને બે માણસ અમદાવાદની મારી પાસે સારી એવી હોસ્પિટલના પગથિયા જઈને ત્યાં જઈને દીકરીનો પાછો એમઆરઆઈ કરાવ્યો છે. અમદાવાદની માલપાથી
MRI નો રિપોર્ટ આવી અને તેથી ડોક્ટરે ન્યા પણ એ કીધું કે આ દીકરીના મગજની માલિપા કેન્સરની ગાંઠ છે. લાલજીભાઈ કીધું કે સાહેબ આનો કોઈ ઉપાય કે એનો ઉપાય એક છે, નાના મગજની માલિપા ઓપરેશન કરીએ ને એનો કઈક લેબોરેટરી રિપોર્ટ કરાવીને પછી ખ્યાલ આવે કે આનું ઓપરેશન કેવડું થાય. અને જો ઓપરેશન કરવું હોય તો દાખલ થઈ જાઓ, પણ બાપ છે ને મેં કીધું ને સાહેબ, બાપ ઈ બાપ છે ને મા ઈ મા છે. મા બાપ થી મોટું દુનિયામાં કોઈ નથી સાહેબ. બાકી દુનિયા તો બધી છે. પોતાની દીકરી દિશાના ઓપરેશન માટે 50,000 રૂપિયા એડવાન્સ બાનુનિયા ભરી દીધું અને સર્જન ડોક્ટરે એટલું કીધું કે હવે આજ નહીં કાલે નહીં પ્રમદી તમારો ઓપરેશનનો વારો આવી જાય છે. રોકાઈ ગયા સાહેબ. ઘરે પરિવારને ફોન કર્યો, પોતાના મા બાપને ભાઈઓને બધાને ફોન કરી દીધો કે દીકરીનું ઓપરેશન હવે નક્કી છે, કાલે નહીં પ્રમદી ઓપરેશન થઈ જાય છે. હા હા હા. કવિ એમ કે અંતરના ઊંડાણની એનો કોક વેદુ મળે તો વંચાઈ અને ચોરે નો બેહીન ચિત્રાઈ ચિત્રી વાતો સંકરા. રોહિત ભુવાના કાને વાત મળી કે દીકરીનું ઓપરેશન નક્કી ફાઇનલ થઈ ગયું, કાલે ને પ્રમદી દીકરીનો મગજ ખોલીને ઓપરેશન થઈ જાય છે. તેથી આને બીજાને વાત ન કરી, પણ ભુવાએ માની હારે તાર લગાડ્યો કે એ મારા બાપની દેવી, મારા કુંડાળાના ટીબાના ધરમ મારી, એ મારું તો બાવડું તે કાલ પકડ્યું છે, મારી ભક્તિ નહીં હોય, અરે મારા બાપની નહીં હોય, મારા દાદા ઉકાની નહીં હોય, પણ એને કોઈ પરદાદાની હિતેર પેઢીના વડવાએ કોઈ તને હકનો હવન કર્યો હોય ને. મારી આજ હવનને હરામ કરવા બેહી ગઈ દુનિયાની માલિમાં માણા છેતરે. એ તારી માથે મને ભરોહો હતો કે મારી ખોડિયાર કોઈ દી મને છેતરે. મારી આજ મને એવું લાગ્યું મારી ખોડિયાર મોટી નથી, પણ અમદાવાદના સર્જન ડોક્ટર મોટા છે. તું કહેતી હતી કે દીકરીનો મગજ ન ખોલાવા દઉં, એનું ઓપરેશન ન થવા દઉં. મારી આજ મારી ખોડિયાર હારી ગઈ, ડોક્ટરો જીતી ગયા. બોલે મારો આ ભૂવો એની હારે નહોતો મામા, પણ 50,000 રૂપિયાની હારે હું હતી હો બાપ. મામા જો એનો વાળ ખાંડો થવા દઉં ને તો મને ખોડિયાર પૂંજી નો પૂંજી થાય. મામા હે જાજી ખમાઈ હોય મારી મામા ખમા ભલાઈ મારી ભલાઈ. મારા રોહિત ભુવાને મનની માલિપા એટલો ઓરતો થાય કે મારી માણા બોલીને બીજું નથી બોલતો. આજે મારા બાપ ઉકાની દેવી બોલીને તો બીજું બોલી ગઈ. હશે મારી કર્મે લખ્યા કીર્તાર, કોઈના સઠીના ચૂકે નહીં, હુનર કરો હજારી આખર વેળાએ આડા ફરે. અમારા ભાગમાં એવું માંડ્યું હોય છે મારી, એમાં અમારે તને હું દોષ છે? એક દી વિયોગ્યો